તો જય રામાપીર બધાને, જય રામાપીર, જય બાબારી। તો આજનો મિત્રો નવો બ્લોગ તમારા સાથે મિત્રો લઈને આવ્યો છું। ખૂબ સરસ મિત્રો ધમાકાદાર વિડીયો લઈને આવ્યો છું। જરૂરથી મિત્રો અમારો વિડીયો પૂરો જોજો અને પૂરો જોજો, જરૂરથી તમને માહિતી મળી રહેશે। તો જય માતાજી। તો જોઈ શકો છો આપણે વાવડીમાં પાણી આપણે વાડી કાઢ્યું છે। આ છે આપણે ગારાબાનું ખેતરમાં, જોઈ શકો છો હાલમાં પાણી ચાલુ છે ને આપણે આટલે છૂટું મેળી લીધું છે ને મોટો ચારો બનાવ્યો છે। સામે જોઈ શકો છો સામે પણ નેક છે અને એટલે આપણે આટલે મોટે આખી ચારો બનાવી દીધો છે। તો સામે તક પાણી જઈ રહ્યું છે અને આટલે આપણે તૂટા નહીં એનું કારણ આપણે વાર રાખવી પડશે। જો આટલે સામે સુધી તૂટી ગયું તે એટલે પાણી જતું રહ્યું, સામે જોઈ શકો છો। અને આપણે આટલે બોધી છે કે આટલે તો બેઠા છે કે આગળ પાણી જવા દેવાનું છે, આટલે તૂટા નહીં એના કારણે આપણે અહીંયા બેઠા છીએ। જોઈ શકો છો આ બધું ભરાઈ ગયું છે, પેલી બાજુ પાઈ દીધું ને આ બધું ભાગે ચાલુ કરે છે પાવાનો। તો તમારે પણ ખૂબ સરસ રીતે પાજો પાણી અને ખૂબ સરસ રીતે ગારવજો। આપણે ગારવીએ છીએ, આપણે ગારવીને પાણી વાળ્યું છે। ગારબા જોઈ શકો છો ખેતરમાં આપણે ગારબાનું છે, એટલે નથી થોડું કિલોમીટર જ છે, વિગત છે, વધારે આપણે હદ નહીં। તો આપણે અંદર મોટા મોટા ઢગા કરેલા છે, આવા જોઈ શકો છો ટ્રેક્ટરથી આ ટ્રેક્ટરથી છેડ્યું છે, ઢગા થઈ ગયા છે। ઢગાને આપણે શું કરવું જોઈએ કોમેન્ટ કરજો। આ મોટા મોટા ઢગા છે, 1 2 3 ઢગા પણ બનાવેલા છે। જો પાણી જઈ રહ્યું છે ધમાકાદાર। કે આપણે જો ખેતરમાં કોરું ના રહે એના કારણે આપણે જો બધું કરવું પડશે, પેલું સામે ટાળું ના રહી જાય એવું આપણે કરવું પડશે, પાણી બેઠા દેવું પડશે। જો ટાળું રહી ગયું તો પણ આપણે ઉપાયતા છે તો ટ્રેક્ટર બીજમાં છેડાય નહીં, બરાબર મજા નહીં આવે, એના કારણે આપણે બધું કમ્પ્લીટ ચોખ્ખું કરવું પડશે। પણ સામે કોરું દેખાઈ રહ્યું છે ત્યાં આગળ પાણી ના જાય તો આપણે બીજી જવા દેવું પડશે। કંઈ તેમ વાળી દઈશું તો પાણી હેડી જશે, રાત કરતું। તો તમે બન્યા રહેજો મારી ચેનલ લાઈવમાં। પાણી અંદર આપણે તૂટવું ના જોવે, પાણી આપણે અંદર તૂટવું ના જોઈએ। તો દિવાલ જોઈ શકો છો આપણે આટલે પાણી ચાલુ કર્યું છે, સવારે 7 વાગે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે ને આટલે સામે દેખાશો સામે રહ્યો એ ઢાળિયો એટલે ખોરવાનો બાકી પડ્યો છે। જો કિલો અડધો કરેલો છે અને અડધો બાકી છે ઢાળિયો ખોરવાનો। અને આટલે જોઈ શકો છો આપણે આટલે આ પાણી બધું તૂટીને આવતું રહ્યું, આપણે વાળી તું આ બાજુ ને પછી થી આવતું રહ્યું આ બાજુ કે તૂટી ગયો એટલે આપણે બધું પડ્યું। જો હવે પાણી જાય, જો હરાટ કરતું જાય છે પાણી। જો જે સામે પેલું કોરું દેખાય એ પણ પાણી પી જશે। આપણે આ કલાકવાળી પાણી છે તો આપણે વર રાખીને આપણે પાણી વાળવું જ પડશે। જો સામે પણ જઈ રહ્યું છે ને અંદર પણ ગુથરી છે અંદર, અને અંદર ખડ પણ વધારે હતું। ગુથરી તો તમે ખેડૂત છે તમને ખબર છે ગુથરી કેવી અંદર હોય છે। એમાં જો બધે ગુથરી છે અંદર અને બધી ખેડી દીધું છે, શેડીને બધી હુકાઈ ગઈ છે। હવે નવી સતી ના પકડે એના માટે આપણે દવા નાખશું, અંદર ગુથરીની દવા નાખશું તો જરૂરથી ગુથરી બળી જશે। જ્યારે આપણે વાવવાનું ચાલુ કરીએ ત્યારે આપણે અંદર દવા નાખી દેવાની છે। કે બાટલી એવી મળશે તો આપણે બધું અંદરથી સાફ કરી નાખે। એવું ખેડૂતને મિત્રો બહુ તકલીફ પડે છે। ખેડૂત જ્યારે એના ખેતરમાં વાવડી કરે છે ત્યારે પણ એને બહુ તકલીફ પડે છે। કે શું કારણ કે અંદર બધું બાપડાને બહુ દસી થાય છે, અંદર ખડ થઈ જાય એટલે મજૂર લાવવા પડે છે, મજૂર લાવીને નેદાવવું પડે છે, પછી ખેડૂત વાવી શકે છે। એનું મહેનત બાપડાને બહુ પાકે છે ખેડૂતને, જે ખેડૂતનું કામ કરતો હોય એને પણ ખબર પડે છે। જો અત્યારે કૂતરી પણ એકદમ ખૂબ વધારે છે, અંદર કૂતરી તો નીકળતી જ નથી। ખેડૂત હોય એને ખબર જ છે કે કેવી રીતે મહેનત થાય છે, કેવી રીતે પાણી પવાય છે, એ ખેડૂતને બધી ખબર છે। આ જો હાલમાં જો અમારા નકરી બધી કૂતરી જ છે। જો બસ છે પેલો મર્યું ને આટલા વચ્ચે બધી કૂતરી છે। અંદર વાવી હતી બાજરી, પછી બાજરી ના ઉગી, પછી આપણે અંદર ગાયો ચારી નાખી, ગાયો ચારીને અને પછી આપણે બધું શેડી દીધું ને શેડીને તપવા દીધું 2-3 દાડા। અને પછી આપણે પાણી વાળ્યું છે, તો પણ આપણે જોઈશું કે ચેવું થશે ચેવું નહીં હોય। જો જેવી છે ને જેવી નથી પછી આપણે કોમેન્ટ કરી દઈશું
અને અંદર તમે કોમેન્ટ કરજો મને કેવી કૂતરી બળે છે કેવી નહીં બળે. આપણે જરૂરથી વિડીયો બ્લોગ બનાવતા રહીશું અને અમારો વિડીયો પૂરો જોજો. તમે જેથી કરીને તમને માહિતી મળે કે આ ખેડૂતને મિત્રો વિશે કેવું મિત્રો જાણકારી આપી રહ્યો છું. તો આવનાર મિત્રો બ્લોગ જોવા માટે જરૂર તમારી ચેનલ જોઈન્ટ કરી ના હોય તો જોઈન્ટ કરી લેજો. તો બધા આવજો મિત્રો. જય માતાજી, જય રામાપીર, રાધે રાધે.